કાલે આપણે ચેપ્ટર 1નું જોયું, ફક્ત ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના. હવે આજે જોવાના છીએ 2.2 એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. ધ ઇન્ટરનેશનલ પદ્ધતિ, ધ સિસ્ટમ, એકમ એટલે યુનિટ્સ, ધ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ. હવે પદ્ધતિઓ તો જોવાના છે, પણ દરેક દેશો અલગ અલગ પદ્ધતિ વાપરતા હતા. જુદા જુદા દેશો જુદી જુદી પદ્ધતિ વાપરતા હવે પહેલી પદ્ધતિ આપણે જોઈએ. પહેલી હતી FPS. હવે અહીંયા તેને જ રાશિ માપતા હતા. તો કઈ રાશિ માપતા હતા? એક અહીંયા લખું છું, લંબાઈ, દર અને સમય. તેને જ રાશિ માપતા હતા દેશો. FPS એ સૌથી જૂની પદ્ધતિ છે, બ્રિટિશ પદ્ધતિ. સૌથી જૂની બ્રિટિશ પદ્ધતિ. હવે FPS ના અંદર અહીંયા જુઓ, FPS. તો FPS માં F એટલે પહેલું લંબાઈ, બીજું છે દર અને ત્રીજું છે સમય. તો F એટલે અહીંયા ફૂટ. અંતર કેમાં માપવામાં આવતું હતું? ફૂટમાં. પછી બીજું દર એના અંદર માપવામાં આવતું હતું. P એટલે પાઉન્ડ. અહીંયા P, અહીંયા F અને અહીંયા S એટલે સેકન્ડ. આ માપવામાં આવતું. ત્રણ જ રાશિ માપવામાં આવતી હતી, લંબાઈ, દર અને સમય. આ પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ હતી CGS. તો CGS ના અંદર અહીંયા C, અહીંયા G, અહીંયા S. S એટલે સેકન્ડ, G એટલે ગ્રામ અને C એટલે સેન્ટીમીટર. આ બે રાશિ થઈ ગઈ. CGS ના અંદર C સેન્ટીમીટર, G એટલે ગ્રામ અને S એટલે સેકન્ડ. હવે ત્રીજી પદ્ધતિ હતી MKS. તો M એટલે મીટર, K એટલે કિલોગ્રામ, S એટલે સેકન્ડ. ત્યાર પછી ચોથી પદ્ધતિ હતી MKSA. ત્યાર સુધી આ ત્રણ પદ્ધતિ સુધી તો ત્રણ જ રાશિ માપવામાં આવી, લંબાઈ, દર અને સમય. MKS ના અંદર એક રાશિ નવી શોધાઈ, જે આ મીટરનું એમની બતાવે, કિલોગ્રામ પણ એમને, સેકન્ડ પણ એમને. હવે અહીંયા એક નવી રાશિ શોધાય, એ નવી રાશિનું નામ છે વિદ્યુત પ્રવાહ. એ એટલે એમ્પિયર. અને એ એમ્પિયર કેનો સામે એકમ છે? વિદ્યુત પ્રવાહનો. તો અહીંયા વિદ્યુત પ્રવાહ, એ એટલે વિદ્યુત પ્રવાહ. એમ્પિયર લખો તો પણ ચાલે. એમ્પિયર. આ થઈ ગયું. હવે શું થયું? 4 પદ્ધતિ વાપરવામાં આવતી હતી. હવે એક પાંચમી પદ્ધતિ છે SI એકમ પદ્ધતિ. હવે અહીંયા એવું બન્યું કે જુદા જુદા દેશો જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરતા. એટલે અમુક દેશોના અંદર, એક એક્ઝામ્પલ તરીકે સમજાવું તો, અમુક દેશોના અંદર ધારો કે 1 કિલોગ્રામ હોય. એક્ઝામ્પલ તરીકે સમજાવું છું, ખાલી માની ના લેતા. 1 કિલોગ્રામ હોય તો આપણે 1000 ગ્રામ છે. તો અમુક પદ્ધતિના અંદર 1 કિલોગ્રામ એટલે કદાચ 900 ગ્રામ પણ હોઈ શકે. તો એના અંદર શું થતું? કાં તો તમારે અહીંયા જુઓ, 1000માંથી 900 બાદ કરીએ તો 100 ગ્રામનો નફો થતો અથવા ખોટ થતી. તો આવું ના થાય એટલા માટે બધા દેશોમાં એક જ પદ્ધતિ વાપરવાનો નિર્ણય કરવામાં આવ્યો. એટલે હવે નવી પદ્ધતિ વિકસાવવામાં આવી. તો અહીંયા એનું નામ છે SI એકમ પદ્ધતિ. SI એકમ પદ્ધતિના અંદર SI નું ફૂલ ફોર્મ છે સિસ્ટમ ઇન્ટરનેશનલ. ફ્રેન્ચ ભાષામાં આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. જે લખેલું છે એ જ ફ્રેન્ચ ભાષામાં આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. હવે આ પદ્ધતિ ક્યારે વિકસાવવામાં આવી? તો 1971માં સ્વીકારવામાં આવી. 1971માં સ્વીકારવામાં આવી. અને તેના અંદર કેટલી રાશિઓ છે? 7 રાશિઓ. નવી બીજી શોધાઈ, 1, 2, 3, એ 4. પછી નવી 3 રાશિઓ શોધાઈ. તો અહીંયા ટોટલ કેટલી રાશિઓ છે? 7 રાશિઓ છે. અહીંયા SI એકમ પદ્ધતિમાં 7 રાશિઓ છે. મૂળભૂત કેટલી? 7 રાશિઓ. અને ક્યારે સ્વીકારવામાં આવી હતી? તો 1971માં સ્વીકારવામાં આવી હતી. 1971માં સ્વીકારવામાં આવી. અંદર કઈ રાશિઓ છે? 7 રાશિઓ. તો એ આપણે જોઈએ. તો અહીંયા મૂળભૂત રાશિ,
મૂળભૂત રાશિઓ. તો અહીંયા લંબાઈ. બીજું છે અહીંયા એકમનું નામ. એકમનું નામ. અને અહીંયા સંજ્ઞા. અહીંયા પહેલી રાશિ છે લંબાઈ. તો લંબાઈને શાના વડે દર્શાવવામાં આવે છે? એલ વડે. એકમનું નામ શું છે? મીટર. અને સંજ્ઞા સ્મોલ એમ. આ પહેલી રાશિ. બીજી રાશિ કઈ છે? તો દર. દર એમ વડે દર્શાવવામાં આવે છે. માસ. અહીંયા લેન્થ. એકમ કિલોગ્રામ. અહીંયા સંજ્ઞા કેજી. ત્રીજી રાશિ છે સમય. સંજ્ઞા ટી. ટાઈમ. એકમ છે સેકન્ડ. સંજ્ઞા એસ વડે. ચોથી રાશિ છે વિદ્યુત પ્રવાહ. આપણે જોઈ એમ કે એસ એના અંદર. તો વિદ્યુત અહીંયા ચોથી રાશિ છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહને શાના વડે દર્શાવવામાં આવે છે? આઈ વડે. એકમ કયો છે? એમ્પિયર. એમ્પિયર આઈ વડે. આ ચાર રાશિઓ એમ કે એસ એ ના અંદર હતી. એમ કે એસ એ પદ્ધતિના અંદર. ત્યાર પછી એસઆઈ એકમ પદ્ધતિ વિકસાવવામાં આવી. ત્યાર પછી 3 નવી રાશિઓ શોધવામાં આવી હતી. તો એ છે 5મા નંબરની તાપમાન. ટેમ્પરેચર ટી. એકમ છે એસઆઈ એકમ કેલ્વિન. કે. અહીં એમ્પિયરમાં આઈ નહીં આવે, અહીંયા એ આવશે. અહીં એમ્પિયર અને અહીંયા કેલ્વિન. અહીંયા સ્મોલ નહીં, અહીંયા કેપિટલ આવે. કેપિટલ આવવાનું કારણ કે અહીંયા વૈજ્ઞાનિકોના નામ પરથી જે આ બંને રાશિઓ છે ને એ વૈજ્ઞાનિકોએ શોધેલી છે. તો વૈજ્ઞાનિકોના નામ પરથી કેપિટલ એ કેપિટલ કે. આ 5 રાશિઓ થઈ. હવે છઠ્ઠી અને સાતમી. છઠ્ઠી કઈ છે? દ્રવ્યનો જથ્થો. આ કેમિસ્ટ્રીમાં આવે છે. દ્રવ્યનો જથ્થો. મોલ. MOL. અને સાતમી રાશિ છે જ્યોતિ તીવ્રતા અથવા દીપ્તિ તીવ્રતા. આ બીજું નામ છે. અહીંયા એનો એકમ છે કેન્ડેલા. જેને દર્શાવવામાં આવે છે સીડી વડે દર્શાવવામાં આવે છે. અહીંયા એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળ 7 રાશિઓ છે, ભૌતિક રાશિઓ. તો આ 1971માં શીખવવામાં આવી હતી. જેમાં 7 રાશિઓ છે. એક લંબાઈ જેને એલ વડે દર્શાવવામાં આવે છે, દર એમ વડે, સમય ટી વડે, ટાઈમ, વિદ્યુત પ્રવાહ આઈ, તાપમાન ટી, ટેમ્પરેચર, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા. એકમનું નામ છે લંબાઈ માટે મીટર, સમય એમ, દર કિલોગ્રામ, કેજી. સ્મોલ અહીંયા જુઓ, કે અને જી કેજી આવે છે. સમય ટી, સેકન્ડ, સ્મોલ એસ, આઈ વિથ એમ્પિયર ને એ. અહીંયા તાપમાનમાં ટી અને અહીંયા સમયમાં ટીમાં ફરક છે. તાપમાન ટી, કેલ્વિન, અહીંયા કે. અહીંયા બીજા પણ તાપમાનના એકમો છે, એક સેલ્સિયસ અને એક ફેરનહીટ. એ નાના એકમો છે. જે અહીંયા એસઆઈ એકમ પદ્ધતિ જ્યારે આવે ત્યારે કેલ્વિન જ લેવાનો આવે છે, કેલ્વિન કે. દ્રવ્યનો જથ્થો મોલ, MOL, જ્યોતિ તીવ્રતા કેન્ડિલા સીડી. આટલું હતું. હવે બીજી 2 પૂરક રાશિઓ છે તે હવે આપણે જોઈએ. બીજી 2 પૂરક રાશિઓ છે. પૂરક રાશિઓ તો કઈ છે? એક છે સમતલ કોણ અને બીજી છે ઘન કોણ. સમતલ કોણને ડી થીટા વડે દર્શાવવામાં આવે છે, જ્યારે અહીંયા ડી ઓમેગા વડે દર્શાવવામાં. હવે આપણે પહેલી રાશિ જોઈએ સમતલ કોણ. તો સમતલ કોણ ડી થીટા. હવે અહીંયા જુઓ, તમારે અહીંયા વ્યાખ્યા યાદ નથી રાખવાની. તો અહીંયા તમારે ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે. સમતલ કોણ ડી થીટા ઇઝ ઇક્વલ ટુ. વ્યાખ્યા કઈ રીતે યાદ રખાય એ શીખવાડું. અહીંયા વ્યાખ્યા તમે ગોખી નાખો છો, ગોખવાની નથી. તો અહીંયા તમારે વ્યાખ્યા યાદ નથી રાખવાની, ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે. સમતલ કોણ ડી થીટા ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ચાપની લંબાઈ ડી એસ ભાગ્યા અહીંયા ત્રિજ્યા આર. આમાં ચાપની લંબાઈ ક્યારે આવે? વર્તુળ
દોરતા શીખ્યા જશો. તો અહીંયા જો આ કેન્દ્ર અહીંયા પરિઘની અણી મૂકો છો, અહીંયાથી આ મૂકી અહીંયાથી ચાપ દોરું છું. તો અહીંયાથી આપણે ફરીથી ચાપ દોરીએ, તો અહીંયાથી આ ચાપ દોર્યું, તો આ ચાપ દોર્યું તો આખું વર્તુળ અહીંયા આ રીતના આપેલું હોય છે, વર્તુળ આપેલું હોય છે, આ કેન્દ્ર. તો અહીંયાથી તમે અહીંયા લાઈન ડ્રો કરો, તો અહીંયાથી વચ્ચેનો ખૂણો હોય છે, ખૂણો, તો એ શું હોય છે? સમતલ કોણ. અહીંયા ખૂણો ડી થીટા. આ જે ચાપ છે એને દર્શાવવામાં આવે છે ડીએસ. અને વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ કોઈ પણ, તો એ શું હોય? ત્રિજ્યા હોય. તો અહીંયા આ તો ચાપ જેટલો આપેલો હોય અને જેટલી ત્રિજ્યા હોય તમે ભાગાકાર કરો એટલે તમને શું મળી જાય? સમતલ કોણ. તો અહીંયા વ્યાખ્યા યાદ રાખવા માટે તમારે શું કરવાનું છે? એકમ ત્રિજ્યા, અથવા અહીંયા એકમ નીચે હોય તો એકમ બોલવાનું. એવી રીતે પણ વ્યાખ્યા યાદ રાખે. અહીંયા બીજી રીત છે. તો ચાપની લંબાઈ, આપે વર્તુળના ચાપની લંબાઈ ds અને ત્રિજ્યા r ના ગુણોત્તરને શું કહે છે? સમતલ કોણ. આ રીતના વ્યાખ્યા યાદ રાખવાની ફક્ત સૂત્ર પરથી. ફરીથી બોલું છું, આપેલ વર્તુળના ચાપની લંબાઈ ds, આપેલ વર્તુળના ચાપની લંબાઈ ds અને તેની ત્રિજ્યા r ના ગુણોત્તરને, આવું કહેવાય ભાગાકાર, એવું કહેવાય ગુણોત્તરને શું કહે છે? સમતલ કોણ ડી થીટા. હવે અહીંયા જુઓ, એનો એકમ શું છે? એકમ છે એનું રેડિયન, રેડિયન RAD, આ એનો એકમ છે. અને પરિમાણ રહિત છે. બીજું પરિમાણ રહિત, પરિમાણ રહિત. આ પરિમાણ રહિત એટલે ખબર હોતી નથી વધારે. તો એના અંદર શું હોય છે હું તમને કહું, તો એનું કોઈ માપ નથી હોતું કે લંબાઈ. ધારો કે અહીંયા જે ખૂણો આપેલું છે, તો તમે અંદર શોધો અંતર, તેનું લંબાઈ નહીં હોય, તો અહીંયા તમારે પરિમાણ એટલે લંબાઈ દર જેવું કંઈ હોતું નથી, જેવું કંઈ હોતું નથી. કારણ કે આ શું છે? ખૂણો છે અહીંયા, તો એને લંબાઈ ને દર ને એવું કશું હોતું નથી. તમે ચોરસ દોરવું હોય તો તેના અંદર લંબાઈ ને બધું આવે, પણ અહીંયા તત્વ શું છે? એનો ખૂણો છે. તો ખૂણામાં શું હોય? એનો ખૂણો હોય, એના ખૂણાનું માપ છે એકમ છે રેડિયન. અહીંયા તમારે લંબાઈ પહોળાઈ જેવું કોઈ આવતું નથી, તો અહીંયા પરિમાણ રહિત કહેવાય છે. હવે અહીંયા તમને બીજી વ્યાખ્યા પૂછાય છે કે એક રેડિયનની વ્યાખ્યા. અહીંયા પાછળ એકમ લાગે છે રેડિયન, તો અહીંયા એક આપણે એક લખી દઈએ, એક. તો એક રેડિયનની વ્યાખ્યા શું થાય? એક રેડિયનની વ્યાખ્યા, તો અહીંયા તમારે ds નું મૂલ્ય કેટલું લઈ લેવાનું? ds બરાબર 1. અને બીજું નીચે શું છે સૂત્રના અંદર? ત્રિજ્યા r બરાબર 1 લેતા, તો શું થઈ જાય? અહીંયા d થીટા ઇઝ ઇક્વલ ટુ ds નું મૂલ્ય 1/1. તો અહીંયા 1 રેડિયન આ મૂલ્ય મળી ગઈ. શેનું શોધવાનું હતું? 1 રેડિયનનું મૂલ્ય. તો હવે તમારે વ્યાખ્યા બોલવી તો શી રીતે બોલે? તો અહીંયા જુઓ, ds એટલે વર્તુળના ચાપની લંબાઈ. જો આપેલ વર્તુળના ચાપની લંબાઈ 1 એકમ હોય અથવા 1 મીટર અને ત્રિજ્યા, આપેલ વર્તુળની ત્રિજ્યા 1 મીટર હોય તો મળતો સમતલ કોણ 1 રેડિયન છે તેમ કહેવાય. હવે જો સમતલ કોણનું મહત્તમ મૂલ્ય કેટલું છે? મહત્તમ મૂલ્ય 2π. 2π એટલે કેટલું થાય? પાઈ બરાબર 180, પાઈ બરાબર 180, તો 2π બરાબર 360 ડિગ્રીના અંદર. આ રેડિયનના અંદર મૂલ્ય છે, આ છે ડિગ્રીના અંદર 360. તો આ મૂલ્ય કઈ રીતે હોય? મહત્તમ મૂલ્ય 2π સુધી. તો અહીંયાથી આપણે એક લાઈન ડ્રો કરીશ અહીંયાથી. તો અહીંયાથી હું સીધી લાઈન ડ્રો કરું, આ સીધી લાઈન. તો અહીંયાથી આ મૂલ્ય કેટલું થઈ જાય? 180 ડિગ્રી. તો આ પણ કેટલું હોય? 180 ડિગ્રી. તો 180 પ્લસ 180 તો કેટલું થઈ જાય? 360. તો અહીંયા તમારા રેડિયન અંદર મહત્તમ મૂલ્ય કેટલું હોય? 2π અને ડિગ્રીના અંદર 360. આ હતું સમતલ કોણ. હવે જોવાના છે આપણે ઘનકોણ ડી ઓમેગા. હવે બીજી રાશિ છે, પૂરક રાશિ છે ઘનકોણ. ઘનકોણ ડી ઓમેગા. હવે જેમ આપણે સમતલ કોણનું જોયું અને યાદ રાખ્યું, તેવી જ રીતે અહીંયા ઘનકોણનું પણ આપણે યાદ રાખવાનું છે. આપણે વ્યાખ્યા યાદ નથી રાખવાની, આપણે યાદ શું રાખવાનું છે? સૂત્ર. ઘનકોણ ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ DA. DA એટલે એવું શું છે? ક્ષેત્રફળ, પૃષ્ઠફળનું ક્ષેત્રફળ. પૃષ્ઠફળનું ક્ષેત્રફળ અથવા DA. ખાલી ક્ષેત્રફળ યાદ રાખો તો પણ ચાલશે. DA અને નીચે ત્રિજ્યાનો વર્ગ, ત્રિજ્યાનો વર્ગ અથવા r². આ હતું આપણું સૂત્ર. હવે વ્યાખ્યા યાદ રાખવા માટે શું કીધું હતું? તો અહીંયા તમારા જેમ પેલામાં વર્તુળ હતું, અહીંયા આવશે ઘોડાનું પૃષ્ઠ. તો અહીંયા એક આકૃતિ ડ્રો કરું છું. અહીંયા ખૂણો આ ઘનકોણ છે એ ક્યાં બનશે? તો આપણે પેરાશૂટ દોરીએ. તો પેરાશૂટ આપણે જ્યારે પેરાશૂટ કેવી રીતના હોય છે? અહીંયા રીતના આપેલું હોય છે, આવી રીતે એક બિંદુએ માણસ અહીંયા હોય છે, માણસ આ રીતના અહીંયા બાંધેલો હોય છે, માણસ અહીંયાથી આ રીતે બાંધેલો છે, અહીંયા બધું દોરા બાંધેલા હોય. તો એક દોરું અહીંયાથી અહીંયા, બીજું અહીંયાથી અહીંયા, ત્રીજું અહીંયાથી ડ્રો અને અહીંયાથી આચા.
તો અહીંયા વચ્ચે જે ખૂણો પડતો હોય છે આ ખૂણો, તો અહીંયા કયો ખૂણો પડે? અહીંયા જે પડે એ ડી ઓમેગા. કયો ખૂણો પડે? આ ચોરસ જે દોરેલું છે અહીંયા કયો ખૂણો પડશે? ડી ઓમેગા. હવે ડી ઓમેગા મળી ગયું અને ક્ષેત્રફળ આ જે ગોળાનું ક્ષેત્રફળ છે અહીંયા ડી એ અને ત્રિજ્યાનો વર્ગ. તો અહીંયા તમારું વ્યાખ્યા શું થશે? વ્યાખ્યા તો ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળે કેન્દ્ર આગળ, અહીંયા કેન્દ્ર છે, કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાને ઘનકોણ કહે છે. આ હતું આપણું સૂત્ર અને આ છે આપણું વ્યાખ્યા. તો તમે ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ડીએ અને ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને ડી ઓમેગા કહે છે અથવા ઘનકોણ કહે છે, તેવી રીતે પણ વ્યાખ્યા લખી શકાય. આ વ્યાખ્યા થઈ ગઈ. અમે આવો આકાર તમને ક્યાં ક્યાં જોવા મળે છે? તો એક તો મેં કીધું તમારે આકાર કઈ કઈ જગ્યાએ જોવા મળે છે. એક આ પેરાશૂટની વાત કરી, પેરાશૂટ. અને જ્યારે તમે તરબૂચ કાપો છો આ રીતના ચપ્પાવાળી તરબૂચ કાપીને જ્યારે કાઢો છો તો પણ આ રીતના આકાર હોય જ છે અંદર. તો બીજું તરબૂચ. હવે અહીંયા એકમની વાત કરીએ તો જેમ પેલામાં રેડિયન હતું, અહીંયા કયો એકમ છે? સ્ટી રેડિયન, જેને એસઆર વડે દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવવામાં આવે છે? એસઆર વડે દર્શાવવામાં આવે છે. આ પણ કેવી રાશિ છે? પરિમાણ રહિત એટલે મેં કહી દીધું કે એના અંદર કોઈ લંબાઈ ને એવું હોતું નથી, એને આપણે પરિમાણ રહિત કહીએ છીએ. અહીંયા જેમ પહેલામાં મહત્તમ મૂલ્ય કેટલું હતું? મહત્તમ મૂલ્ય 2π. અહીંયા મહત્તમ મૂલ્ય કેટલું છે? મહત્તમ મૂલ્ય 4π. આ છે રેડિયનના અંદર, સ્ટી રેડિયનના અંદર, આ રેડિયનના અંદર છે મૂલ્ય. અને બીજું ડિગ્રીના અંદર કેટલું થાય? 720. 180 × 4 18 74 0 720 ડિગ્રીના અંદર મૂલ્ય આટલું હતું. હવે પહેલાના જેમ અંદર અહીંયા એક સ્ટી રેડિયનની વ્યાખ્યા માંગે તો શું કરવાનું? ઉપર ક્ષેત્રફળનું મૂલ્ય કેટલું લઈ લેવાનું? 1. અને નીચે ત્રિજ્યાના વર્ગનું મૂલ્ય કેટલું લઈ લેવાનું? 1. જે મૂલ્ય મળે એ કેટલું હોય? 1 SR. આ રીતના વ્યાખ્યા બોલવાની. જો આપેલા ગોળાનું ક્ષેત્રફળનું મૂલ્ય 1 હોય અને ત્રિજ્યા 1 એકમ હોય તો તેના ગુણોત્તરને અથવા તેના મળતા મૂલ્યને 1 સ્ટી રેડિયન કહે છે.